ચેનલ મેથ સાયન્સ માસ્ટર. હું છું કિશન સર. આજે તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવું છું જેનું નામ છે વર્ગ અને વર્ગમૂળ. જી હા, અંગ્રેજીમાં જેને આપણે સ્ક્વેર એન્ડ સ્ક્વેર રૂટ કહીએ છીએ તેનો આપણે બેઝિક વિડીયો આપણે આજના લેક્ચરની અંદર ભણવાના છીએ. વર્ગ કરવા માટેની જુદી જુદી જે શોર્ટકટ પદ્ધતિઓ છે, બરાબર, એ કોઈ પણ સંખ્યામાં જો પાછળનો અંક 5 હોય તો તેના વર્ગ માટેની રીત, દરેક સંખ્યામાં નકરા નવડા આપેલા હોય તો તેનો વર્ગ કરવાની રીત, દરેક સંખ્યામાં ફક્ત એકડા આપેલા હોય તેનો વર્ગ કરવાની રીત, આવી તમામ પ્રકારની શોર્ટકટ મેથડ્સ જે વૈદિક ગણિત દ્વારા શીખવાડવામાં આવે છે, બરાબર, તે આજના લેક્ચરની અંદર આપણે જોઈશું. સૌપ્રથમ લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલા જોઈ લઈએ વર્ગ એટલે શું. જોઈએ વર્ગ એટલે શું, તો કે કોઈ પણ સંખ્યાને તેની તે જ સંખ્યા સાથે ફરીવાર ગુણાકાર કરવામાં આવે તો જે સંખ્યા મળે એ આપેલી સંખ્યાનો વર્ગ કહેવાય. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે અહીં આપણને ધારો કે એવું કીધું છે કે x, આ સંખ્યાનો ફરીથી હું x સાથે ગુણાકાર કરું તો આને કહેવાય x નો વર્ગ. અને શું વંચાય? x નો વર્ગ. ઉદાહરણ દ્વારા સમજીએ 1 ગુણ્યા 1 તો એને કહેવાય 1 નો વર્ગ. 2 ગુણ્યા 2 તો એને કહેવાય 2 નો વર્ગ. 3 ગુણ્યા 3 તો એને કહેવાય 3 નો વર્ગ. 4 ગુણ્યા 4 4 નો વર્ગ. 5 ગુણ્યા 5 5 નો વર્ગ. 6 ગુણ્યા 6 6 નો વર્ગ. 7 ગુણ્યા 7 7 નો વર્ગ. 8 ગુણ્યા 8 8 નો વર્ગ. 9 ગુણ્યા 9 9 નો વર્ગ. 10 ગુણ્યા 10 આ થઈ ગયો 10 નો વર્ગ. આપેલી સંખ્યામાં જે જમણી બાજુ આપણને મળ્યું એને વંચાય વર્ગ અથવા પૂર્ણ વર્ગ સંખ્યા, બરાબર. હવે પૂર્ણ વર્ગ સંખ્યા તો કરી, કઈ સંખ્યા મળે તો કે 1 નો વર્ગ કેટલો, તો કે 1 એકા 1, તો પૂર્ણ વર્ગ સંખ્યા થઈ ગઈ 1. એટલે આને આપણે ફરીથી કહી દઈએ પૂર્ણ વર્ગ. 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 કેટલા થઈ ગયા 4. 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 9. 4 નો વર્ગ ચોકે ચોકે 16. 5 નો વર્ગ 25. 6 નો વર્ગ 36. 7 નો વર્ગ 49. 8 નો વર્ગ 64. 9 નો વર્ગ 81. 10 નો વર્ગ 100. હવે વિદ્યાર્થી મિત્રો, 1 થી 10 સંખ્યા સુધીની બેઝિક સંખ્યાઓ છે એના વર્ગની અંદર તમે એક વસ્તુ નોટિસ કરો કે આપેલી સંખ્યામાં 1 4, બરાબર, પછી જોઈએ 5 6, પછી આપેલા છે 9 અને 0, બરાબર. 1 4 9 6 5 6 9 4 1 અને 0. આટલી જ સંખ્યા આવી. પૂર્ણ વર્ગ સંખ્યા 1 થી 9 અથવા 0 થી 9 સુધીનો વર્ગ કરતા ફક્ત એકમના અંકમાં 1 4 5 6 9 અને 0 જ આવ્યા. આની સિવાયની કોઈ પણ સંખ્યા હોય ને એમાં પાછળ એકમનો અંક 2 3, બરાબર, 7 અને 8 આપેલા હોય તો આ સંખ્યામાં જો એકમનો અંક 2 3 7 કે 8 આપેલો હોય કોઈ દિવસ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે નહીં. આટલું યાદ રાખી લેજો. એટલે ક્લાસ 3 ની એક્ઝામ ની અંદર જે પૂછાય છે કે નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી, તો એની અંદર ફક્ત તમારે એકમનો અંકમાં એટલું જ જોવાનું છે કે એમાં 2 3 7 કે 8 આ ચાર માંથી કોઈ એક અંક જો ભાળી જાઓ તો તરત કહી દેવાનું કે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આ તમને કઈ રીતે ખબર પડી, તો કે 1 થી 10 સુધીના વર્ગ યાદ રાખવાથી. અને 1 થી 10 સુધીના જો વર્ગ યાદ હોય તો તમે મોટી મોટી સંખ્યાઓના વર્ગ કરવા માટેની બેઝિક મેથડ આના ઉપરથી કરી શકો. એટલે 1 થી 10 સુધીના વર્ગ યાદ રાખવાનું ન ભૂલશો. હવે જોઈએ શોર્ટકટ ટ્રીક નંબર 1. શોર્ટ ટ્રીકમાં આપણે પહેલી ટ્રીક જોઈએ. ટાઈપ 1. આપેલ સંખ્યાના બધા જ અંકોમાં ફક્ત એકડા જ આપેલા હોય તો તેનો વર્ગ કરવા માટેની શોર્ટકટ મેથડ કઈ? બહુ ઈઝી મેથડ છે, બરાબર અહીં ફોકસ કરજો. ઉદાહરણ તરીકે લઈએ, આપણને કીધું છે 11 નો વર્ગ, બરાબર.
11 ના વર્ગ કરવા માટેની રીત એકદમ સરળ છે. સૌપ્રથમ જેટલા એકડા આપેલા હોય બરાબર ત્યાં સુધી આગળ વધવાનું. અહીં કેટલા એકડા આપેલા છે? 2. એટલે આપણે ક્રમિક રીતે આગળ વધ્યા 1 2. નિયમ નંબર 2 એટલે મહત્તમ આંકડા સુધી પહોંચ્યા પછી નીચેના ભાગમાં બરાબર ઉતરતા ક્રમમાં પાછું જવાનું. 2 પછી ઉતરતા કોણ આવે? 1. એટલે આ થઈ ગયો 11 નો વર્ગ 121. આ હતી નાની સંખ્યા. હવે થોડીક આપણે મોટી સંખ્યા સાથે જોઈએ. 3 સંખ્યા કીધી છે, 3 એકડાનો વર્ગ. તો 3 એકડા છે એટલે આપણે વધતા જઈએ 1 2 3 મેક્સિમમ નંબર સુધી ગયા. હવે ત્યાંથી ઘટાડતા જઈએ 2 1 બરાબર 12321. 4 એકડા આપેલા હોય તેનો વર્ગ કરવાનો કીધો છે. તો ફરીથી જેટલા એકડા હોય ત્યાં આગળ વધતું જવાનું. હવે ત્યાંથી ઘટાડતા જઈએ 4 પછી 3 2 1. 5 એકડા આપેલા છે. આ ઇવન 5 નહીં, ગમે તેટલી મોટી સંખ્યા આપેલું એમાં ફક્ત એકડા જ આપેલા હોય તો એની માટે આ જ રૂલ્સ ને આપણે ફોલો કરશું. ટોટલ 5 છે એટલે 1 2 3 4 5. હવે ત્યાંથી ઘટતા ક્રમની અંદર 4 3 2 1. તો આ થઈ ગઈ આપેલ સંખ્યાના બધા અંકોમાં જો એકડો જ આપેલો હોય તો એને વર્ગ કરવા માટેની શોર્ટકટ મેથડ. શું કરવાનું છે? જેટલા એકડા આપેલા હોય એટલા અંક સુધી ક્રમિક રીતે ચડતા ક્રમમાં સંખ્યા લખવી. 3 એકડા છે એટલે ચડતા ક્રમમાં 1 2 3 લખ્યા. ત્યારબાદ શું કરવાનું? સંખ્યા પૂરી થાય ત્યાંથી ઘટતા ક્રમની અંદર 2 1 સુધી જવું. એટલે પહેલો અને છેલ્લો આંકડો હંમેશા એકડો જ આવશે. બરાબર? આવી કોઈ પણ સંખ્યા માટે એટલે કે એક્ઝામ્પલ ની અંદર આપેલું તમે એના દ્વારા મેળવી શકો. આનાથી વિરુદ્ધ વર્ગમૂળમાં પણ યાદ રાખજો, જો આવી રીતે તમને ક્રમિક સંખ્યાઓ આપેલી હોય બરાબર કે પહેલો અને છેલ્લો અંક એકડો આપેલો હોય, ક્રમિક રીતે ચડતા ક્રમમાં સંખ્યા આપેલી હોય અને પછી ઉતરતા ક્રમની અંદર આપેલી હોય, તો જેટલી મહત્તમ સંખ્યા સુધી ગયા હોય ઈ એનું થઈ જાય વર્ગમૂળ. એટલે 5 અંક સુધી ક્રમિક રીતે ગયા તો આ કઈ સંખ્યાનો વર્ગ હશે? બરાબર, આનું વર્ગમૂળ કાઢો એટલે 11111 સંખ્યા મળશે. આ થઈ ગઈ ટાઈપ 1. હવે આપણે જોઈએ ટાઈપ 2. હવે જોઈએ ટાઈપ 2. ટાઈપ 2 છે એ મેં લિમિટેશન સાથે લીધેલી છે કારણ કે 2 અંકની સંખ્યાની અંદર ફક્ત જેમાં એકમનો અંક 5 હોય તેના વર્ગ માટેની રીત છે. આની સિવાય આપણે 2 અંક માટે 3 અંક માટે મોટા મોટા વર્ગ કરવાની શોર્ટકટ રીત છે, પણ સૌથી વધારે સરળતાથી તમે ગણતરી કરવી હોય તો એની માટેનો આપણે પહેલો એક આ રૂલ્સ જોઈ લઈએ. અહીં આપેલું છે, ધારો કે આપણને એમ કીધું છે કે 2 અંકની સંખ્યા એટલે આપણે લઈ લીધી 15, તેનો વર્ગ કરવાની રીત આપેલી છે. આની સિવાય બીજી 2 અંકની હું તમામ સંખ્યા અહીં લખી દઉં છું. 35 નો વર્ગ, 45 નો વર્ગ, 55 નો વર્ગ, 65 નો વર્ગ, 75 નો વર્ગ, 85, 95 નો વર્ગ, 105 નો વર્ગ. બરાબર, આમ 3 સંખ્યા આવી ગઈ પણ કન્ટિન્યુઅસ આ રૂલ્સ ફોલો થાય છે એટલે આપણે જોઈ લઈએ. 15 નો વર્ગ, જો આપેલી સંખ્યામાં છેલ્લો અંક 5 આપેલો હોય તો 5 ઉપરથી તમારે અગાઉથી લખી નાખવાનું, છેલ્લા 2 અંક હશે 25. હવે જો અહીંયા કઈ સંખ્યા છે? 1. 1 પછીની ક્રમિક સંખ્યા કઈ? તો કે 2. તો 1 પછીની ક્રમિક સંખ્યા 2 છે તો ઈ બંનેનો ગુણાકાર કરવાનો. 1 ગુણ્યા 2 એટલે 2. એટલે જે જવાબ આવ્યો એ આગળ લખી દેવાનો. ફરીથી 5 નો વર્ગ એટલે લખી દીધા 25. અહીં સંખ્યા આપેલી છે 2. 2 પછીની ક્રમિક સંખ્યા 3 એટલે 2 ગુણ્યા 3 એટલે જવાબ આવ્યો 6. એટલે આ થઈ ગયું 625. 5 આપેલા છે એટલે 25. 3 પછીની ક્રમિક સંખ્યા એટલે 4. 3 ચોકુ ને 12 એટલે આ થઈ ગયું 12 25. હવે તમે હવામાં પણ દાખલા ગણી શકો. 4 પછી ક્રમિક સંખ્યા 5, 4 પંચા 20, પાછળ તો 25 લખવાના. 5 પછીની ક્રમિક સંખ્યા 6, 5 6 30, પાછળ 25 લખવાના. 6 પછીની ક્રમિક સંખ્યા 7, 6 સત્તા 42, પાછળ 25 લખી દો. 7 પછી 8, 7 8 56,
25, 8 9 72, 25, 9 પછી 10, 9 દાન 90, 25, 10 પછી આવે 11, 10 ગુણ્યા 11 એટલે 110, 25. ટાઈપ 3 જોઈએ આપણે. બધા અંકો 9 જ આપેલા હોય તેનો વર્ગ કરવાની ટૂંકી રીત અથવા શોર્ટકટ મેથડ. અહીં આપેલું છે 99 નો વર્ગ, 999 નો વર્ગ, 9999 નો વર્ગ. ટૂંકમાં બધા અંકો ફક્ત 9 જ આપેલા હોય તેના વર્ગ કરવા માટેની રીતની અંદર બહુ ઈઝી મેથડ છે. બરાબર ધ્યાન આપજો. જેટલા નવડા આપેલા હોય એનાથી એક નવડો ઓછો ત્યાં સુધી નવડા લખવા. હું થોડુંક ઉલટેથી શરૂઆત કરું એટલે તમારા રૂલ્સમાં કન્ફ્યુઝન ન થાય. કુલ કેટલા નવ આપેલા છે? 1 2 3 4 5 અને 6. તો 6 માંથી મારે કેટલા નવડા લખવાના? 5. 5 નવડા લખી દીધા. છઠ્ઠા નવડાની જગ્યાએ લખવાનો છે આઠડો. બરાબર. હવે શું કરવાનું છે? 8 ની આગળ કેટલા નવડા છે? 1 2 3 4 અને 5. એટલા 8 ની પાછળ શૂન્ય લખવાના. 1 2 3 4 અને 5 અને છેલ્લો અંક લખી દેવાનો 1. બરાબર. બહુ ઈઝી છે. બરાબર જોઈ લો. કુલ નવડાની સંખ્યા છે 6. તો મેં કેટલા નવડા લખ્યા? 5 નવડા લખ્યા. છઠ્ઠા નવડાની જગ્યાએ લખવાનો આઠડો. આઠડાની આગળ જેટલા નવડા હોય એટલે કે 5 નવડા છે તો 8 ની પાછળ 0 કેટલા મૂકવાના? તો કે 5 0 મૂકી દેવાના અને છેલ્લો અંક લખી દેવાનો 1. હવે આપણે જોઈએ. અહીં આપેલા છે કુલ 5 નવડા એટલે આપણે લખીએ 1 2 3 4. 4 નવડા લખી દીધા. છેલ્લા નવડાની જગ્યાએ લખવાનો આઠડો. આઠડાની આગળ કુલ નવડા કેટલા છે? 1 2 3 4 એટલે 4 0 લખી દેવાના અને છેલ્લો અંક લખી દો 1. અહીં 4 નવડા આપેલા છે એટલે આપણે લખશું 1 2 3. ચોથા નવડાની જગ્યાએ લખ્યો આઠડો. 8 ની આગળ કુલ નવડાની સંખ્યા છે 3 એટલે 3 0 લખી દીધા અને છેલ્લો ડિજિટ 1. 999 છે એટલે બે જ નવડા લખવાના. ત્રીજા નવડાની જગ્યાએ આઠડો. 8 ની આગળ બે નવડા છે એટલે 2 0 અને છેલ્લો અંક થઈ ગયો 1. 99 છે તો બે નવડાની જગ્યાએ એક જ લખવાનો. છેલ્લા નવડાની જગ્યાએ આઠડો. 8 ની પહેલા કેટલા નવડા છે? તો કે 1 એટલે 0 પણ લખવાનો 1 અને છેલ્લો અંક લખ્યો 1. બરાબર. આ થઈ ગઈ દરેક સંખ્યામાં ફક્ત બધા અંકો 9 હોય તેના વર્ગ કરવા માટેની શોર્ટકટ રીત. નેક્સ્ટ જોઈએ ટાઈપ નંબર 4. બે અંકની કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવાની રીત. આ વર્ગ કરવાની રીતની અંદર બીજગણિતની એક પદાવલીનું સૂત્ર છે. આમ તો અહીં a + b આખાનો વર્ગ આવવો જોઈએ પણ તમને સંદર્ભ માટે કે અત્યારે કોઈ ધારો કે આવી સંખ્યા છે એનો વર્ગ કરવાનું કીધું છે તો એની અંદર શું કરવાનું છે. બરાબર. તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે આપણને કીધું છે 24 નો વર્ગ કરો. બરાબર. તો આ થઈ ગયો તમારો અંક a, આ થઈ ગયો તમારો અંક b. બરાબર. કોઈ પણ બે સંખ્યાનો વર્ગ કરવાના કે તો સૌપ્રથમ આવું કામ કરવાનું છે. 3 ખાના બનાવી દેવાના છે. બરાબર. ઈઝી બને એટલા માટે સૌપ્રથમ શું કર્યું? તો કે અહીં જે પહેલી સંખ્યા છે એનો વર્ગ કરો. તો અહીં પહેલી સંખ્યા છે 4 એટલે 4 નો આપણે વર્ગ કરો એટલે જવાબ આવે 16. તો 16 આ ખાનાની અંદર કોઈ પણ એક જ વ્યક્તિ રહી શકે એટલે છગડો અહીંયા લખ્યો. આ જે એક છે એ બાજુમાં +1 તરીકે વધીમાં જશે. બીજું સ્ટેપ, આ બંને પદ અને બગડાનો ગુણાકાર કરો. આ બંને પદ અને ઉપર બગડો આપેલો છે તો 2 ચોકું 8, 8 દુ 16. 16 જવાબ આવ્યો. આ 16 માં +1 વધી ઉમેરો એટલે કેટલા થયા? 17. 17 નો મૂક્યો સાતડો. આ ખાનામાં એક જ વ્યક્તિ રહી શકે એટલે બાજુમાં આવશે +1 વધી તરીકે. હવે આપેલું છે પહેલા પદનો વર્ગ. એ પહેલું પદ છે બગડો. 2 નો વર્ગ તો કે 4, 4 માં 1 ઉમેરો એટલે કે 5. તો 24 નો વર્ગ થઈ ગયો 576. બરાબર. હવે આપણે થોડીક મોટી સંખ્યા લઈએ એટલે આપણને ખબર પડે. ઉદાહરણ આપીએ. 73 નો વર્ગ કીધો છે તો 3 ખાના કર્યા. પહેલા પદનો વર્ગ 3 નો વર્ગ એટલે 9. બરાબર. આ તમારું a થઈ ગયું, b થઈ ગયું. આ ત્રણેયનો ગુણાકાર 7 તેરી 21. 21 તો 42 નો બગડો વધી છે બાજુમાં જવા દેવાની.
આ પદનો વર્ગ 7 નો વર્ગ 49, 49 માં 4 ઉમેર્યો એટલે જવાબ આવ્યો 53. આ ખાનાની અંદર બે જણા કે બે થી વધુ બેઠી શકે, પણ આ બંનેની અંદર એક કે બરાબર વધારે કોઈ પણ અંક લખી શકાશે નહીં. હવે આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ. ધારો કે આપણને કીધું છે 85 નો વર્ગ. આમ તો આપણે આની શોર્ટકટ પહેલા ભણી ગયા કે છેલ્લો અંક 5 હોય તો શોર્ટકટ રીતે કઈ રીતે કરવું, પણ આ રીત પ્રમાણે પણ આવે છે કે નહીં જોઈએ. 5 નો વર્ગ 25, 25 નો પાંચડો પ્લસ 2 આયા વધીમાં. નિયમ નંબર 2 પ્રમાણે આ ત્રણેયનો ગુણાકાર 8 પંચા 40, 40 દુ 80, 80 માં 2 ઉમેરો એટલે 82, વધી આયા બાજુમાં પ્લસ 8. 8 નો વર્ગ 64, 64 ની અંદર બીજા 8 ઉમેરો બરાબર. 64 ને 6 70 ને 2 72 એટલે 72 25 બરાબર. અને આપણી બીજી શોર્ટકટ મેથડ પ્રમાણે 8 પછી ક્રમિક સંખ્યા 9, 8 9 72 અને 5 નો વર્ગ એટલે 25. બંને રીતે તમે આ જવાબ મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આવા દાખલાની વધુ ને વધુ પ્રેક્ટિસ કરો, ખાસ કરીને કે જે અંકની અંદર વધી ત્રણેયમાં ઉમેરવી પડે છે. ઘણા દાખલાની અંદર વધી ઉમેરવી નથી પડતી, તો વધી ઉમેરવી પડતી હોય તો ત્યાં વધી ઉમેરો અને આ રૂલ્સ ને ફોલો કરો તો તમે ઈઝી મેથડ દ્વારા બે અંકની કોઈ પણ સંખ્યાનો વર્ગ મેળવી શકશો. હવે જોઈએ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતે મેળવવું બરાબર, એટલે કે વર્ગમૂળ. આપેલી સંખ્યા જો પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો તે જે સંખ્યાનો વર્ગ હોય તે મૂળ સંખ્યાને આપેલી સંખ્યાનું વર્ગમૂળ કહેવાય. ન ખ્યાલ આવ્યો? અહીંયા જો 1 ગુણ્યા 1 એટલે 1 નો વર્ગ, જેને આપણે કીધું હતું 1 એટલે પૂર્ણ વર્ગ સંખ્યા કઈ થઈ ગઈ 1. આ કોનો વર્ગ છે? તો આપણી મૂળ સંખ્યા છે 1 એટલે આનું વર્ગમૂળ 1. 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ, પૂર્ણ વર્ગ મળ્યો તો 4. આનો કોનો વર્ગ છે? તો કે મૂળ સંખ્યા છે 2 એટલે આ થઈ ગયું 2. 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ એટલે કે 9. આ પૂર્ણ વર્ગ સંખ્યા છે, કોનો વર્ગ છે? 3 નો એટલે 9 નું વર્ગમૂળ 3. 16 નું વર્ગમૂળ 4, 25 નું વર્ગમૂળ 5, 36 નું વર્ગમૂળ 6, 49 નું 7, 64 નું 8, 81 નું 9 અને 100 નું વર્ગમૂળ મળ્યું 10. આ થઈ ગયા વર્ગમૂળ. હવે વર્ગમૂળને દર્શાવવા માટે એક ચોક્કસ પ્રકારની સંજ્ઞા વપરાય છે બરાબર. આ સંજ્ઞાને વંચાય વર્ગમૂળ બરાબર. એને દર્શાવવા માટેની આ રીત છે. ઘણી વખત અહીં બગડો આપેલો નથી હોતો તો પણ સમજી લેવાનું કે આપણે તેનું વર્ગમૂળ મેળવવાનું છે. અહીં તમને આવો પ્રશ્ન પૂછાય કે 64 નું વર્ગમૂળ મેળવો, તો આનો અર્થ કરો કે 64 નું વર્ગમૂળ મેળવવું બરાબર, એટલે એના ઉપરથી તમે લખશો કે 8. હવે પ્રશ્ન આટલા હેલા નથી હોતા પરીક્ષાની અંદર કે ડાયરેક્ટ તમને 64 નું વર્ગમૂળ મેળવવાનું કે બરાબર. તો આના ઉપરથી એક ફરીથી એનાલિસિસ કરીએ તો વર્ગમૂળની અંદર અથવા પૂર્ણ વર્ગ સંખ્યામાં એકડો ક્યારે ક્યારે આવે છે? એકડો ક્યારે આવ્યો? તો કે 1 ની અંદર અને 81 ની અંદર. તો એકડો હોય પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 1 હોય એવી કઈ કઈ સંખ્યા થઈ ગઈ? તો કે 1 અને 9 હોય ત્યારે. આની પણ શોર્ટકટ છે કે આમાં સરવાળો 10 જ થતો હોય બરાબર. હવે જોઈએ બગડો ક્યારે ક્યારે હોય. બગડો આવતો હોય એવી કોઈ સંખ્યા નથી હોવાની બરાબર. તગડા માટે તો કે ઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી હોવાની. ચોગડા માટે તો કે હા, 4 માટે પાછો રૂલ્સ છે. તો 4 ક્યારે આવે છે? તો કે 2 માટે, એટલે 4 હોય ત્યારે કા 2 હશે. નિયમ ખબર છે કે 10 થવા જોઈએ એટલે 2 છે, એમાં કેટલા ઉમેરો તો 10 થાય? તો કે 8. જોઈ લો 8 ની અંદર પણ ચોગડો આવ્યો બરાબર, 2 ની અંદર પણ ચોગડો આવ્યો. હવે જોઈએ 5 માટે. તો 5 નું બહુ ઈઝી છે, 5 માં ફક્ત 5 જ જવાબ આવે છે બરાબર. ત્યાર પછી જોઈએ છગડો આવતો હોય તો છગડા માટે ક્યાં ક્યાં છગડો આવે છે? તો કે કયા છગડો આવ્યો એટલે મૂળ સંખ્યા થઈ ગઈ 4. 4 હોય એટલે તમને ખ્યાલ જ છે કે સરવાળો 10 થવો જોઈએ, એટલે અહીંયા 6 ની અંદર, એટલે જો 36 માં પણ આવ્યો, આની અંદર પણ આવ્યો. એટલે કે આ સંખ્યા કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 1 હોય તેના વર્ગમૂળની અંદર વર્ગમૂળ કાઢતા કા જવાબમાં એકડો હશે અથવા નવડો હશે. જો કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યામાં પાછળનો અંક 4 આપેલો હોય તો એનું વર્ગમૂળ કાઢતા એકમનો અંક 2 આવશે અથવા 8 આવશે. 5 હોય ત્યારે 5 આવશે, 6 હોય ત્યારે 4 અથવા 6 આવશે. તો
આટલા તમને જો યાદ રહી જાય, આ 1 2 3 અને 4 અંકો યાદ રહી જાય, તો વર્ગમૂળ તમે કેટલું ઈઝી કાઢી શકો એ આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. જોઈએ એક્શન. હવે જોઈએ વર્ગમૂળ માટેની શોર્ટ ટ્રીક. આની અંદર શું કરવાનું છે? સૌપ્રથમ આપણને જે વર્ગમૂળમાં આપેલી સંખ્યા હોય એમાં બબ્બે ની જોડી બનાવવાની, પણ જમણી બાજુથી. એટલે જમણી બાજુથી 2 ની જોડી બનાવીએ એટલે અહીં આવ્યા આ બે સંખ્યા, અહીં આવી ગયો આ 1. બરાબર. હવે જો એકમનો અંક 6 હોય એવી કઈ કઈ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે, તો જો એકમનો વર્ગ 6 હોય, એક તો 4 નો વર્ગ 16 એની અંદર આવતું હતું, અને 6 છે 36 એની અંદર આવતું. તો આપણા જવાબની અંદર 4 વાળી સંખ્યા પણ હોઈ શકે અને 6 વાળી પણ સંખ્યા હોઈ શકે. બરાબર. આ પહેલો રૂલ્સ. આપણે આ બે માંથી એક સિલેક્ટ કરવાનો છે, એ પણ આપણે હમણાં એક જ સેકન્ડમાં કરી લઈશું. પછી જોવાનું છે કે આ સંખ્યા એટલે કે એની આગળની સંખ્યા કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે છે. બરાબર. અને એ જે સંખ્યાના વર્ગની વચ્ચે આવે તેમાં નાનામાં નાની સંખ્યા આપણે સિલેક્ટ કરવાની. તો આપણને ખ્યાલ છે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 થઈ ગયો, તો 1 અને 4 ની વચ્ચે એકડો આવ્યો. તો નાનામાં નાની સંખ્યા કઈ થઈ? તો કે 1. એટલે આપણો જવાબ હોઈ શકે 14 અથવા 16. સિલેક્ટ કરવાનો હવે સાચો સમય આવ્યો કે આ બંનેમાંથી આપણો જવાબ કયો છે. તો 5 ના વર્ગ માટેની આપણે પૂર્ણ વર્ગની રીત ભણી ગયા. બરાબર. તો આ બે વચ્ચે પાંચડા વાળી સંખ્યા કઈ થઈ? 15. 15 નો વર્ગ આપણને આવડે છે. 15 નો વર્ગ, 5 નો વર્ગ 25, એક પછીની ક્રમિક સંખ્યા 2, એટલે આ થઈ ગયું 225. હવે જો 225 કરતા આ સંખ્યા નાની હોય તો આપણો જવાબ 15 કરતા નાનો થાય. જો આ સંખ્યા 225 કરતા મોટી હોય તો આપણો જવાબ 15 કરતા મોટો થાય. તો જો 196 225 કરતા નાના છે એટલે 15 કરતા આપેલો જવાબ નાનો થાય. તો 15 કરતા નાનો જવાબ કેટલો છે? 14. તો આ થઈ ગયો આપણો સાચો જવાબ. બરાબર. ફરીથી બીજું એક્ઝામ્પલ જોઈએ. 361. સૌ પ્રથમ શું કરવાનું છે? બબ્બે ની જોડી બનાવવાની છે. અહીં એકલો છે એટલે 1. 61 છે એમાં એકમનો અંક કોણ છે? 1. એકમનો અંક 1 હોય એવી કઈ કઈ સંખ્યા? 1 અથવા 9 વાળી. એટલે આપણો જવાબ કા 1 વાળો હશે અથવા 9 વાળો. બીજી સંખ્યા આપેલી છે 3. કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે 3 આવે? 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 1 અને 4 ની વચ્ચે કોણ આવે છે? 3 આવે છે. એમાંથી નાની સંખ્યા પસંદ કરો તો નાની સંખ્યા 1 આવે. બરાબર. એટલે આ કા હશે 11 નો વર્ગ અથવા 19 નો વર્ગ. નિયમ નંબર 2. આપણને આવું ખબર છે કે પાંચડા વાળી સંખ્યા લેવાની. તો 15 નો વર્ગ જે હમણાં જોઈ ગયા 225. 225 કરતા આપેલી સંખ્યા મોટી હોય તો મોટો અંક પસંદ કરવાનો. બરાબર. તો જો આપેલી સંખ્યા 361 225 કરતા મોટી છે એટલે આપણો જવાબ શું થશે? 19. બરાબર. આગળનો અંક કેવી રીતે નક્કી કર્યો? તો કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ જે લીધી એ જે બે પૂર્ણ વર્ગ સંખ્યાની વચ્ચે આ અંક આવે એમાં નાનો અંક લેવાનો. એટલે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, એટલે 1 અને 4 ની વચ્ચે 3 આવે એટલે નાની સંખ્યા એટલે 1 લીધી. એટલે આપણો જવાબ 11 હોઈ શકે અથવા 19 હોઈ શકે. પછી બીજા સ્ટેપમાં કર્યું આપણે એ બંનેની વચ્ચે 15 નો વર્ગ 225 કરતા મોટો જવાબ આવ્યો એટલે આપણો જવાબ થઈ ગયો 19. હવે થોડાક વધારે એક્ઝામ્પલ ની અંદર જોઈએ. 8464 એની અંદર બબ્બેની જોડી બનાવવાની છે. બરાબર. ચોગડા ઉપરથી નક્કી કરવાનું છે કે એકમનો અંક કયો હોય. તો કે ચોગડા ઉપરથી કા 2 હશે અથવા 8 હશે. એટલે આપણા જવાબ વાળામાં એકમના અંક લખી દીધા 2 વાળી સંખ્યા અથવા 8 વાળી સંખ્યા. રૂલ્સ નંબર 2 કે આ જે સંખ્યા છે એટલે કે 84 કયા બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે? બરાબર. તો 90 81 અને 10 દાન 100. તો 9 નો વર્ગ અને 10 નો વર્ગ એ બંનેની વચ્ચે આ 84 આવે. તેમાંથી નાની સંખ્યા લ્યો એટલે 90 81 એટલે કા જવાબ આપણો હશે 92 અથવા 98. આ બે માંથી કોઈ એક જવાબ છે. તો એમાંથી કેવી રીતે સિલેક્ટ કરશો? તો આપણને આની શોર્ટકટ ખબર છે પાંચડા વાળાની કે આ થઈ ગયો 25. 9 પછીની ક્રમિક સંખ્યા એટલે કે 10, 9 દાન 90. 90 25 કરતા મોટો જવાબ હોય તો 98 લેવાના. એનાથી નાનો જવાબ હોય તો 92 લેવાના. જો આપેલી સંખ્યા 9025 કરતા નાની સંખ્યા છે એટલે આપણો જવાબ થશે 92.
6084. એમાં પહેલા નિયમ પ્રમાણે બબ્બેની જોડી બનાવવાની. ચોગડો આપેલો છે તો ચોગડો ક્યારે આવે તો 2 અથવા 8 હોય એટલે એકમનો અંક 2 હશે અથવા 8 હશે. 60 છે એ કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે હોય? 5 નો વર્ગ 25, 6 નો 36, 7 નો 49, 8 નો 64. તો 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64. આ બેની વચ્ચેની સંખ્યા લેવાની એટલે નાનો અંક પસંદ કરો એટલે કા આપણો જવાબ હશે 72 અથવા 78. આ બે માંથી સિલેક્ટ કરવાનો હોય તો આપણે કરશું 75 નો વર્ગ, 5 નો વર્ગ 25, 7 પછીની ક્રમિક સંખ્યા 8, 7 8 56 25. એનાથી મોટો આવે જવાબ તો 78 લેવાનો, આનાથી નાનો હોય તો 72 લેવાનો. તો જો 56 25 કરતા સંખ્યા મોટી છે એટલે આપણો જવાબ થઈ જશે 78. હવે બીજી શોર્ટકટ જોઈએ. વર્ગમૂળની અંદર આપણે વર્ગમાં જે શોર્ટકટ મેથડ ભણી ગયા બરાબર, એના જ ઉપરથી આપણે આ વર્ગમૂળની પણ 3 ટાઈપ ભણવાના છીએ. જેની અંદર આપણે એવું જોઈ ગયા હતા કે જેમાં બધા અંકો ફક્ત એકડા આપેલા હોય એનો વર્ગ કરવાની રીતમાં આપણે શું કર્યું હતું? ક્રમિક રીતે સંખ્યામાં વધારો થતો જાય, ત્યારબાદ મહત્તમ સંખ્યા પહોંચ્યા પછી ક્રમિક રીતે ઘટાડો થતો જાય અને પહેલો ને છેલ્લો અંક આપણને એકડો આપેલો હોય તો ઈ કઈક એકડા વાળા વર્ગની રીત હોય. તો અહીં મહત્તમ સંખ્યા આપેલી છે 1 2 3, ત્યારબાદ ઘટતા ક્રમમાં 2 અને 1 આપેલું છે તો આનું વર્ગમૂળ થશે 111. બરાબર. સામાન્ય રીતે આવડી મોટી રકમો જોઈને વિદ્યાર્થી મિત્રો મૂંઝાઈ જાય બરાબર કે પરીક્ષામાં કહો આને આપણે તમે અવયવની રીતથી સોલ્વ કરવા બેઠો કોઈ દિવસ પૂરું જ ન થાય બરાબર, અથવા તમારે આખું પેજ એમાં જ જતું રહે. આવું કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ખાલી ઈઝીલી આટલું યાદ રાખવાનું છે ક્રમિક રીતે ચડતા ક્રમમાં આપેલી હોય, ત્યારબાદ ઉતરતા ક્રમમાં આપ્યું હોય, પહેલો ને છેલ્લો અંક એકડો આપેલો હોય તો આ રીત વપરાતી છે. અહીં જોઈએ 1 2 3 4 5 મહત્તમ અંક આપેલા છે 5. ત્યારબાદ બીજો રૂલ ઘટતા ક્રમની અંદર 1 સુધી જતો હોવું જોઈએ તો જેટલા મહત્તમ આંકડો આપેલો છે એટલા એકડા લખી નાખો. 5 આપેલા છે તો 1 2 3 4 અને 5 તો આ થઈ ગયું તેનું વર્ગમૂળ. અહીં જો મહત્તમ ની અંદર 1 2 3 4 5 6 7 વધુમાં વધુ 7 અંક આપેલા છે, ત્યારબાદ ઘટતા ક્રમમાં 1 સુધી ગયેલા છે તો આનું વર્ગમૂળ થશે 1 2 3 4 5 6 7. આ થઈ ગયું તેનું વર્ગમૂળ. બરાબર. રકમ જોઈને કાંઈ મૂંઝાવાની જરૂરિયાત છે નહીં. જોઈએ આપણે ટાઈપ 2. ટાઈપ 2 ની અંદર આપણે વર્ગમાં આવું ભણી ગયા કે કોઈ પણ સંખ્યામાં વર્ગ કરવો હોય 2 અંકની સંખ્યા અને એકમનો અંક 5 હોય બરાબર. આની અંદર એનાથી ઉલટું, જો તમે કોઈક પૂર્ણ વર્ગ સંખ્યા જુઓ એમાં છેલ્લા 2 અંકમાં 25 હોય એટલે 25 ઉપરથી તમે એકમનો અંક ગોતી રાખવાનો 5. એની આગળની જે સંખ્યા છે એ કઈ બે સંખ્યા ક્રમિક ગુણાયેલી છે તો જો 1 ગુણ્યા 2 એટલે 2, 2 ગુણ્યા 3 એટલે કે 6, 3 ગુણ્યા 4 એટલે કે 12 બરાબર, 4 ગુણ્યા 5 એટલે કે 20, 5 ગુણ્યા 6 એટલે કે 30. તો જો આપણને જવાબ મળી ગયો 30. આ બંનેમાં નાની સંખ્યા કઈ તો કે પહેલી એટલે આ થઈ ગયો 55 નો વર્ગ હશે બરાબર. 5 પછીની ક્રમિક સંખ્યા 6, 5 6 30, 5 નો વર્ગ 25 બરાબર, એટલે 30 25 નું વર્ગમૂળ થઈ ગયું 55. ફરીથી અહીંયા ભાળો 25 છે એટલે 5 લખી દીધા. 42 કીધું છે તો હજી આગળમાં વધીએ 6 ગુણ્યા 7 42. નાનો અંક પસંદ કરવાનો એટલે આ 42 નું વર્ગમૂળ આવશે 65. અહીં ફરીથી 25 ભાળો એટલે 5, 9 દાન 90, નાનો અંક 9 એટલે આ છે 95 નો વર્ગ. તો આ થઈ ગઈ પાંચડા વાળા જે વર્ગ અથવા છેલ્લે 25 આપેલા હોય એનું વર્ગમૂળ કાઢવાની રીત. હવે ટાઈપ 3 ની અંદર જોઈએ કે જેની અંદર ફક્ત પહેલો અંક 9 આપેલો હોય, છેલ્લો અંક 1 આપેલો હોય અને વચ્ચેની કોઈક સંખ્યા આપેલી હોય બરાબર. તો આપણે પૂર્ણ વર્ગ કરતા હતા જ્યારે ત્યારે આવું ભણી ગયા કે જેટલા નવડા આપેલા હોય એનો વર્ગ કરો, છેલ્લા અંકની જગ્યાએ આપણે શું કરતા હતા આંઠડો લખતા હતા, ત્યારબાદ 8 ની પહેલા જેટલા નવડા હોય એટલા 8 ની પછી 0 લખતા અને છેલ્લો અંક 1 લખતા હતા. તો અહીં જો 9 અને 8 એટલે આપણે 9 લખવાનું, બે ક્રમિક આંઠડો હોય એની જગ્યાએ પણ નવડો લખવાનો એટલે 9801 નું વર્ગમૂળ થઈ ગયું 99. અહીં જો પેલા 3 નવડા આપેલા છે, પછી 8
8 ની આગળ 3 નવડા એટલે 3 0 છેલ્લે 1 એટલે શું કરવાનું છે 3 નવડા છે તો એક વધુ લખવાનો છે એટલે કે આનું વર્ગમૂળ થઈ ગયું 9999. આની અંદર જો બે નવડા આપેલા છે 8 0 1 8 છે એની જગ્યાએ આપણે લખી નાખવાનું 9 એટલે આ થઈ ગયો 999 નો વર્ગ. બરાબર. સામાન્ય રીતે આવી બધી શોર્ટકટ મેથડ યુઝ કરીને તમે દાખલાને ઈઝીલી ફેસ કરી શકો. બરાબર. આ છતાં પણ તમારી પાસે એક બીજો ઓપ્શન છે, અવયવની રીત વડે પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ મેળવવું. તો હવે જોઈએ આપણે પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ અવયવની રીત વડે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટાઈપ 4 જોવાના છીએ, જેની અંદર વ્યવહારુ કોયડાને આધારિત જે દાખલાઓ પૂછાય છે ઈ મેથડની અંદર અવયવીકરણની રીત આવે છે. બરાબર. અવયવીકરણની રીત મેં અત્યારે એટલા માટે નથી કરાવી કે આની અંદર ઈ કવર થઈ જાય. તો જોઈએ આપણે રેવન્યુ તલાટી 2014 ની અંદર પૂછાઈ ગયેલો એક દાખલો, 294 ને ઓછામાં ઓછી કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને. તો આની અંદર તમારે હંમેશા કરવું પડે અવયવની રીત કરવી પડે. બરાબર. એટલે કે 294. બરાબર. ભાગાકાર કરતી વખતે તમને 1 થી 10 સંખ્યા સુધીની બરાબર અવયવની રીત આવડતી હોવી જોઈએ, અને એ ન ખબર હોય બરાબર તો એનો પણ મેં વિડીયો મૂકેલો છે, એ વિડીયોની અંદર તમે જોઈ શકો છો. અહીં આપેલો છે એકમનો અંક બેકી સંખ્યા છે એટલે આપેલી સંખ્યાને તમે 2 વડે ભાગી શકો. બરાબર. 2 એકા 2, ઉપરથી એવા 9, 2 ચોકુ 8, 9 ઓછા 8 એટલે 1, ઉપરથી એવા 4 14, 2 સત્તા 14. હવે જો 2 થી ભાગ નહીં ચાલે, એકમનો અંક 7 આવી ગયો જે 2 વડે વિભાજ્ય નથી, એટલે 3 માટે રૂલ્સ એવો છે કે આ બધી સંખ્યાનો સરવાળો કરો એટલે 4 ને 1 5, 5 ને 7 12, 3 વડે ભાગી શકાય એટલે 3 થી ભાગીએ, 3 ચોકુ 12, 14 માંથી 12 ગયા, 2 વધ્યા, ઉપરથી એવા 7 27, 3 9 27. આ તો જાણીતી સંખ્યા છે, 7 અને 7 1 7. હવે આના ઉપરથી હું કઈક આવી રીતે લખી શકું કે 294 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7. પૂર્ણ વર્ગ સંખ્યાનો રૂલ્સ એવો છે કે હંમેશા જે સંખ્યા છે જોડીમાં હોવી જોઈએ. તો અહીં 7 ની જોડી કમ્પ્લીટ છે. પ્રશ્નમાં એવું કીધું છે કેટલા વડે ગુણવાથી, તો એક બગડો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ટાઈપ 4 ની અંદર કે જેની અંદર અવયવની રીત આવે છે. બરાબર. એક એક્ઝામ્પલ રેવન્યુ તલાટી 2014 ની અંદર પૂછાઈ ગયેલો દાખલો, 294 ને ઓછામાં ઓછી કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને. સામાન્ય રીતે દરેક વર્ગમૂળની અંદર તમે અવયવની રીત વાપરી શકો, પણ બને ત્યાં સુધી ઈઝી અથવા શોર્ટકટ મેથડનો ઉપયોગ કરવો જેનાથી સરળતા રહે. છતાં પણ આપણે પૂર્ણ વર્ગ સંખ્યાની રીતથી જોઈએ. અહીં આપણે વિભાજ્યતાની ચાવીઓ તમને ખ્યાલ હોય તો એકમનો અંક 4 છે એટલે આપણે 2 વડે ભાગાકાર કરી શકીએ. 2 એકા 2, 2 - 2 0, ઉપરથી આવ્યા 9, 2 ચોકુ 8, 9 ઓછા 8 1 વધ્યો, ઉપરથી આવ્યા 4 14, 2 સત્તા 14. હવે એકમનો અંક 7 હોવાથી 2 વડે વિભાજ્યતાની ચાવી નહીં ચાલે. 3 માટે રૂલ્સ જોઈએ કે બધાનો સરવાળો 3 ના ગુણાંકની અંદર હોવો જોઈએ. 4 ને 1 5 ને 7 12 એટલે 3 વડે ભાગી શકાય. 3 ચોકુ 12, 14 ઓછા 12, 2 વધ્યા, ઉપરથી એવા 7 27, 3 9 27. હવે 49 ખબર છે આપણને કે પૂર્ણ વર્ગ સંખ્યા છે એટલે 7 49, 7 એકા 7, તો 294 સંખ્યા કઈક આવી બની કે 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7. કેટલા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને. પૂર્ણ વર્ગ બનવાનો રૂલ્સ એવો છે કે બધી સંખ્યા ડબલ ગુણાંકની અંદર હોવી જોઈએ. એટલે આ કમ્પ્લીટ છે જોડીની અંદર, આ કમ્પ્લીટ નથી, એક તગડો ઘટે છે એટલે 3 વડે અહીંયા ગુણવું પડશે, એક બગડો ઘટે છે એટલે 2 વડે ગુણવું પડશે, એટલે કુલ કેટલા 2 ગુણ્યા 3 એટલે કે 6 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને. બરાબર. આ જ પ્રશ્નમાં એવું કીધું હોત કે કેટલા વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બને, તો ભાગવા માટે પણ અહીં આપણે ઈ જ રકમ લીધી 294 ને કઈ સંખ્યા વડે ભાગવાથી. બરાબર. તો ભાગવાનું કે તો આ પૂર્ણ વર્ગ સંખ્યાની અંદર આ જોડીમાં કમ્પ્લીટ હતા, એની સિવાયની 2 અને 3 છે વધારાની સંખ્યા હતી. તો જે સંખ્યા વધારાની છે એ લઈને એને દૂર કરી દેવાની એટલે 2 ગુણ્યા 3 એટલે કે 6. તો આમાં પણ જવાબ આવશે 6 વડે ભાગવાથી આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ બને. દરેકની અંદર આવું હોય જરૂરી હોતું નથી. બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.